નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક નાની અમથી વાત છે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ વાત છે એના વિશે વાત કરીશું. જો કે એની અંદર આજના વિડીયોની અંદર આપણે કોઈ આયુર્વેદિક ઔષધિ કે એનો કોઈ આપણો ઉલ્લેખ નથી. ફક્ત ને ફક્ત એક એવી આપણે કોઈક કારણસર આપણે એવી ઉતાવળે આપણે જો ભૂલ કરીએ તો આપણને ઘણી મોટી આપણે તકલીફ ભોગવવી પડે. તો એના વિશે સંપૂર્ણ આજે માહિતી મેળવશું કે કઈ રીતના આપણે એનાથી કાળજી રાખવી, કઈ રીતના આપણે આપણા પોતાની અંદર એને ઇન્વોલ્વ કરવું, એના વિશે વાત કરીશું. તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો. અને મિત્રો, તમે જે ચેનલ પર પહેલી વખત હો, તમને આવી જ આયુર્વેદના નિયમો, આયુર્વેદિક ઔષધિ અને જંગલી જડીબુટ્ટીઓ વિશે માહિતી મેળવવાની જો ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો અંત સુધી જોઈ લેજો. અને તમને પસંદ આવે, આ માહિતી તમને યોગ્ય લાગે તો એક લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. તો હવે ચાલો શરૂઆત કરીએ. તો તમે થંબનેલ પર જોઈ જશે કે નાની એવી ભૂલના કારણે આપણે પથારીવશ થવું પડે. તો એ કમ્પ્લીટ છે અને એ વાત બરાબર ક્લિયર કટ છે. એ કઈ રીતના એ પણ આપણે આજના વિડીયોની અંદર જોઈશું. તો ઘણી વખત આપણે માની લો કે દિવસ દરમિયાન આપણે કોઈ પણ કામ કરીએ, ભરપૂર આપણે થાક લાગે, દિવસ પૂરા પરિશ્રમ કરીએ અને રાત્રે આપણે જમીને જ સૂઈ જઈએ આરામથી. પણ કોઈક કારણસર આપણા શરીરની અંદર, જો આપણું શરીર હષ્ટપુષ્ટ હોય તો કોઈ વાંધો નથી, પણ શરીરની અંદર કોઈક વીકનેસ હોય અને આપણે રાત્રે માની લો કે આપણે પેટની અંદર કંઈક બગાડ થયો, માની લો કે આપણે કોઈક એવો ખોરાક આપણે ભોજનની અંદર લીધો અને રાતે તમે અચાનક જો પેટની અંદર દુખાવો થાય, ટોયલેટ જવાનું થાય માની લો, અથવા તો તમને પેશાબ જવાનું થાય, તો એવા સંજોગોની અંદર આપણે ઘણા એવા મિત્રો, ઘણા એવા લોકોને મેં જોયા પણ છે કે એકદમ અચાનક ફટાક દઈને આપણે પથારીમાંથી ઊભા થઈ જતા હોઈએ છીએ. બરાબર, ઘણા મિત્રો આવું પણ કરતા જ હશે. પણ મિત્રો, એ જે આપણે જે તત્કાલની જે ભૂલ છે ને, એ આપણા માટે ખૂબ ઘાતક પણ બની શકે. ઘણી વખત તમે લોકોએ અનુમાન પણ કરી ચૂક્યા હશે કે ઘણી વખત આપણે પથારીમાંથી ઊભા થઈએ એટલે આપણે ઘણી વખત 1 થી 2 જ મિનિટની અંદર આપણું માથું ચક્કર આવી જાય, માથું દુખવા લાગે, માથું ભમવા લાગે, એવું પણ તમને પ્રેક્ટિકલી અનુભવ થયો હશે. બરાબર, એ થવાનું કારણ શું કે આપણું શરીર છે મિત્રો, આપણે જમ્યા પછી આપણે એકદમ આરામથી આપણે ઊંઘી જતા હોય એટલે શરીર એકદમ આખું રિલેક્સ થઈ જાય. રિલેક્સ થઈ જાય એટલે ત્યારબાદ આપણે અચાનક જો ઊભા થઈએ અથવા તો બેસી જઈએ તો ત્યારે આપણા જે સ્નાયુઓ છે એકદમ રિલેક્સ હોય છે મિત્રો. એક જ ઝટકે આપણે જ ઊભા થઈએ તો એ આપણું જે લોહીનું જે પરિભ્રમણ છે એકદમ નોર્મલ હોય છે મિત્રો. પણ એક જ ઝટકે જો આપણે ઊભા થઈએ તો એ જે પરિભ્રમણ છે એકદમ ફાસ્ટ થઈ જતું હોય છે. એટલે કે માની લો કે એની રિલેટેડ આપણું પ્રેશર છે એકદમ વધી જતું હોય છે. સિમ્પલ છે વાત છે એ કે આપણે માની લો કે આપણે ગાડી ચલાવીએ, બરાબર, અને એક્સિલેટર એકદમે આપીએ, બરાબર, તો ગાડી ફાસ્ટ ચાલવા લાગે, બરાબર. એ વાત પ્રેક્ટિકલી. તો એ જ રીતે ધીરે ધીરે કરીને આપણે જે એક્સિલેટર આપીએ તો ધીરે ધીરે ગાડી ચાલે એટલે એન્જિનને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. અને એકદમ જ જો તમે ગાડીને રેસ આપો એટલે એન્જિન પણ ગરમ થઈ જાય. તો સેમ એ રીતના આપણા શરીરની અંદર થાય. આપણું શરીર સાંજે એકદમ રિલેક્સ હોય તો એક જ ઝટકે આપણે પથારીમાંથી ઊભા થઈએ એટલે જે લોહીનું જે પરિભ્રમણ છે એની અંદર ફાસ્ટ થઈ જાય. એટલે એ જે તમામ નસોની અંદર એ લોહી ફાસ્ટ એનું સર્ક્યુલેશન થાય. તો એના કારણે ઘણી વખત આપણે સમાચારની અંદર ન્યૂઝ પણ સાંભળીએ છીએ, જોયા પણ હશે કે બ્રેન હેમરેજ એ થવાનું મુખ્ય કારણ છે મિત્રો. તો આ થઈ એમ જોવા જઈએ તો ખૂબ નાની અમથી આપણી ભૂલના કારણે, આપણા પોતાના જ ભૂલના કારણે એમાંથી આપણે એનો ભોગ પણ બની શકીએ. અને એવા સંજોગોને એવી જો બીમારીમાંથી જો આપણે બચવું હોય તો આ એક ખાસ નિયમ તમે સદા માટે તમારા જીવનની અંદર ઉતારી લેજો. જો મિત્રો, તમને રાત્રે ટોયલેટ જવાનું થાય અથવા તો પેશાબ લાગે એટલે તમારે તરત એક જ ઝટકે ખૂબ ઝડપથી ઉઠવાનું નથી. તમે શાંતિથી ઉઠો એટલે તમે ડાબે પડખે, જમણે પડખે, કોઈ પણ પડખે
ઉઠી શકો, ત્યારબાદ તમે અડધી મિનિટ સુધી બેસવાનું, ત્યારબાદ તમે ઊભા થાય અને ધીરે ધીરે તમે ચાલી શકો. તો એ રીતના જો તમે કરશો એટલે તમારા શરીરની જે સર્ક્યુલેશન જો ગતિ છે એકદમ નોર્મલ થઈ જાય, એટલે તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. તો ઘણી વખત આપણે પ્રેક્ટિકલ અનુભવ, આપણે પથારીમાંથી સીધા ઉઠી અને ચાલવા લાગીએ એટલે આપણું શરીર ઘણી વખત ડગમગતું પણ હોય છે. એવું પણ તમને ખ્યાલ કરી ચૂક્યા હશે ને પ્રેક્ટિકલ અનુભવ પણ હશે. એ થવાનું મુખ્ય કારણ એ છે કે આપણું શરીરના તમામે તમામ અંગો એકદમ રિલેક્સ હોય છે. એને એક જ ઝટકે જો આપણે પ્રેશર આપીએ, દબાણ આપીએ એટલે કોઈક ને કોઈક અંશે નુકસાની થતી હોય છે મિત્રો. પણ ખાસ કરીને યુવાન હોય એટલે આપણે તરત ખ્યાલ ના આવે મિત્રો, પણ 50, 60, 70 વર્ષની ઉંમરે જો પણ આપણે આવું કરીએ તો ધીરે ધીરે કરીને આપણા શરીરની નસો પર દબાણ થાય અને કોઈક કારણસર બ્રેન હેમરેજનો શિકાર પણ આપણે બની શકીએ. તો બ્રેન હેમરેજનો શિકાર બની એટલે આપ સૌ જાણો છો કે એના માટે કેટલી લાંબી પ્રોસેસ, એના માટે કેટલી લાંબી ટ્રીટમેન્ટ, ઘણી એવી ઘાતક આ તકલીફો આપણને ભોગવવી પડે. તો આજના વિડીયોની અંદર એ જ આપણે જાણવું હતું. અને સાવચેતી એ જ હતી કે રાત્રે તમે ઉઠો, પેશાબ કરવા ઉઠો એટલે ખૂબ ધીરજપૂર્વક ઉઠો અને શાંતિથી ઉઠો 1 થી 2 મિનિટ, ત્યારબાદ તમે ધીરે ધીરે કરીને ચાલી શકો એટલે તમારા શરીરને કોઈ નુકસાન થશે નહીં. તો આજના વિડીયોની અંદર એ જ આપણે સાવચેતી અને આપણે કઈ રીતના આપણે બ્રેન હેમરેજ જેવા ઘાતક રોગોથી આપણે બચી શકીએ એના વિશે વાત કરવી હતી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, માહિતી કેવી લાગી, તો જરૂરથી તમે તમારા જીવનની અંદર આ નિયમ અપનાવી લેજો મિત્રો, જેથી કરીને આપણે અને આપણું પરિવાર પણ સારું રહી શકે, જેથી કરીને આપણે કોઈને હેલ્પ કરી શકીએ અને મોટી એવી ઘાતક બીમારીઓથી આપણે બચી પણ શકીએ. જો મિત્રો એક રીતે જોવા જઈએ તો આપણી ઘણી એવી બેદરકારી અને લાપરવાહીના કારણે જ આ ઘણી મોટી આપણે બીમારીઓનો ભોગ આપણે ભોગવી રહ્યા છીએ મિત્રો. ખરેખર જો તમને આ વિડીયો કમ્પ્લીટ સારો અને સાચી માહિતી જો લાગી હોય તો જરૂરથી એક લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વખત તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ઘણી વખત આપણે પથારીમાંથી સીધા ફટાક દઈને ઊભા થઈ જઈએ તો ઘણી વખત આપણે પગની અંદર પણ દુખાવો થાય. એ તો આપ સૌ જાણો છો એટલે વધારે કોઈ એના વિશે વાત નથી કરવી, પણ ખાસ કરીને એ જે અસરો થાય ને મિત્રો આપણા બ્રેન હેમરેજ પર થાય. તો એવી મોટી ઘાતક બીમારીઓ આપણે બચવું હોય તો એના માટે આ એક સરળ અને સાદો નિયમ છે. એ નિયમ તમે જરૂરથી અપનાવી લેજો. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખ્યાલ રાખજો. જય શ્રી કૃષ્ણ.